તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે આવી ગયા છીએ પહેલા તો ખેતરમાં સાર વાઢવા માટે. અને સાર અત્યારે ત્રણ પૂરેટ વાઢ્યા હું, કારણ કે એનું મેન કારણ એવું છે કે વધનાર ખરા ને અમારે ભોથો ચોપ્પા થાય. કાલે અમે ખરા ને કાલે સવારે એવું કર્યું હતું કે સવારે સાર વાઢી દીધી અને બપોર છેડી ભોથો ચોપ્યો હતો તે હાથ જેવી હાથ હો સેવન હાથ જેવી ઓળેમાં કાલે ભોથો ચોપાઈ ગયો હતો બરાબર ગાઈ. તો આજે તો ખરો ને એનાથી ઓછો છે, ચાર ઓળે જ છે. એટલે ચારો હું બતાવતા હોયથી એટલા બધા હું કા હજી તો સારું વાઢી છીએ. મમ્મી એમ કહે છે કે બતાવી જાય, પણ ગાઈ આપણે સોંપશું ને એટલે જ બતાવશું બરાબર. તો હું એમ કહું છું કે કાલે હાથ ઓળે તો સોંપી કાઢી હતી, આજે ચાર જ છે. એટલે આજનો પ્લાન એવો જ છે કે તારે સાર વાઢી દે હું અને વધનાર ચાર ઓળે સોંપી કાઢશું બરાબર. તો કાલ તો સોંપાઈ જતી ને આજે સોંપાઈ જાય એટલે આજે બધું પૂરું બરાબર. બાકી તો અમે હું મારા મમ્મી અને ગોવિંદ ત્રણ જણા આવ્યા છીએ. તો ગોવિંદ જોશે નાખવા પહેલું પૂરેટું અને અમે બે કઈ નાખશું, બે કરી કે ત્રણ કરી જે કરીએ એ, પણ આખા દાડા ને અત્યારે ચાર વાઢી દેવું એક વધના સોંપતા ફાવે. મેન કારણ એ જ છે ન કોમ તો વધના માટે વાઢો જ વધના કે વાઢો જ સમજ્યા. તો બાકી વૈકણ એક માળો છે હઈ મમ્મી ઓમય બેસ્યો છે ના લે એડો જો પેદાર પીણી હતો એમાં શિખર શું કે નહીં ગાય તમે પીને આજુ આ બોગરું ઊભું મેલ્યું જો અહીં કરો ને માળો હતો કે એટલે અમે કીધું ઈવન બિચારોને ડિસ્ટર્બ કરવો નહીં. શું શું બસ્યો તો ગાય શું યાર હજી શું બસ્યો શું બાપરો ડાકો ફોરો ફરી રહ્યો છે શિખર. તો એની માં આવતી હશે. માં આવશે આ આવતી હે ને એટલે જ હું ટકોળો કરું શિખર એમ તો કહું છું. લાય હું શું એવું કરું ઉભો પોદું લેતા હો તમે તો જુઓ ગાય મસ્ત છે ને બસ્યો. ઇવન માની વાટ જોઈ રહ્યો છું. ડાકો આમ મોઢું પોળું કરી હશે એટલે એ માં આવે તો મોઢામાં ડાયરેક્ટ દોણા નાખે ખબર આવે કે તે દારે પોદોનું સહેબ બનાવે તું ઈંડાનું પોદવાનું તો ફેરથી એક વાર કુ આરે બનાવું છું જો ઇનકો ગમ તડકો લાગવા પડે તો તે દારે જો આ આરે પદોનો સોયો કર્યો પણ આ બધો હે નહીં ગયો એ નહીં જો એકમ ફેર સોયો કરી પેલા થી કે આન મતલબ કે ખરું આ રીતના પેલું એ હતું કે ઘાસ પણ ની ભારી નતું ને હું વાટીએ ના લઉં પાછું આપણે એટલામાં ના વાટત પણ આ તો છેલ્લા ડોકામ ખબર પડી એટલે તોય પણ આટલું ઊભું કરી દીધું ને કે યાર બીજું તો ઘાટ આ તો ખૂબ હોય તો વાઢી જ દે કેમ હું એ પણ આપણે તો ચીજ એવું કા કરીએ ભગવાન એવું નો આલેલો તાણ બસ કે બસ બસ તો હેલો જોવા ગાય થઈ ગયું ને મસ્ત બાપો બે હીર ઇન માં આવશે આવશેસ કે એ તાને જરા બાપો પડે કરી દીધું વાત સાચી છે. ના એ એટલે આપડો યુવાનું પેલું બગાડાય ના કરી યાર ભગવાન નું આલેલું ચીજ છે ભગવાન નો આલેલો ચીજ છે ને એવું ના કરાય. તાણ તો તમે જોઈ લો કે હું બતાવું બીજો એડો તમે પેલા ખર હરખો ના જોયો તો મમ્મી જોયા ના યાર એડો થી ઉભી રાખ એક મિનિટ મને બતાવી દે આજે વાત તમ વરદ આવી પડશે 400 400 ઉભી એ તો હું કરું છું મારે ફોકસ કરવું પડે. આરો ગાય જો એડો દેખાય છે ને ગુલાબી કલર નો દેખોણો ગાય બરાબર. તું અમે એટલામાં તો વાંચવું નહિ એરા નજીક ના રહ્યા ને વાંચવા નહિ એટલે સહેલો ર બાકી હા ના ભાડે વટી ગયો તો અને પેલી ના માળો તો ભાડે ના તણ વઢાઈ ગયો એટલે યાર શું કરીએ સુધરી નો માળો છે શું હા સુધરી નો માળો હા રેવું 4 જેવા માળા બનાયા પોય થી તો હની દેખાય
ખાલી માળો દેખાય છે. હા જો એ માળામાં જઈએ હા એ બેઠી દેખો ને ગૂંથવામાં તો એ જ ગૂંથા બીજું કોઈ ગૂંથા ના એવું તો શું કેવું અને તમે વિચારતા હશો કે ફોકસ અલગ જગ્યાએ જતું રહેશે એટલે હું કેમ બ્લર દેખાઉં છું તો હાલ આ વિડીયો બંધ કર્યા વગર તો મેં નહીં આવે આખી ક્લિપ પહેલાંથી ચાલુ કરશે ને તાણ મેં આવે બરાબર બાકી ના ફોકસ તો પકડી તો છે એટલે વધુ નહીં બાકી લેહાડો સારવાર વાઢી અને બાકી કહું છું કે વધનાર બોથો સોંપતી છે ને એટલે બતાવશું બાકી તો આરો વિડીયો જેવો ગમે છે એ કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું ત્યાં નવા વ્લોગમાં તો બાય બાય